ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મૈસૂર પાક। તો દિવાળી આવી રહી છે ને આપણે ઘરમાં બનાવીશું અવનવી મીઠાઈઓ। તો ચાલો એમાંની આ મીઠાઈ બનાવીએ। તો સૌપ્રથમ મેં અહીં એક બાઉલ લઈને તેમાં ચાળણી મૂકી ને 1 કપ જેટલો મેં અહીં ઝીણો બેસન લીધો છે, તેને આપણે આ રીતે ચાળી લઈએ। તો ચાળવો ખૂબ જ જરૂરી છે, તેથી ગાંઠા ન રહે। ચાળ્યા બાદ હવે આપણે ગેસ પર એક વાસણ મૂકી ને તેમાં તે ચાળેલો લોટ આપણે ઉમેરીશું ને ગેસ ચાલુ કરીને એકદમ ધીમી આંચ પર આપણે 4 મિનિટ જેટલો આ રીતે શેકી લેવાનો છે। સતત આ રીતે ચલાવતું રહેવાનું છે અને કઈ વસ્તુ ઉમેર્યા વગર જ આ રીતે શેકવાનો છે, જેથી એનું મોઇશ્ચર દૂર થાય છે અને ચણાનો લોટ શેકાઈ જાય છે તો ખાવામાં તેની સ્મેલ નથી આવતી। તેથી આપણે શેકી લેવાનો છે આ રીતે। તો આ રીતે શેકી લેવાથી બનાવવામાં પણ સરળતા રહે છે। તો હવે મેં અહીં એક ટીન લીધું છે, એટલે એલ્યુમિનિયમનું। તો એને આપણે સારી રીતે ઘી ઉમેરીને આ રીતે ગ્રીસ ચારે ભાગમાં એને નીચે આ રીતે ગ્રીસ કરી લેવાનું છે। તો આ રીતે ગ્રીસ થઈ ગયા બાદ હવે ગેસ પર એક વાસણ મૂકીને આપણે હવે ચાસણી બનાવી લઈએ। તો જે કપના માપથી ચણાનો લોટ લીધો હતો તે જ કપના માપથી ખાંડ અને એ જ કપના માપથી પાણી ઉમેરીને હવે આપણે ખાંડ અને પાણી બરાબર પીગળી જાય તે માટે ચમચાના મદદથી આ રીતે ચલાવતું રહેવાનું છે અને એકદમ ધીમી આંચ પર જ આ રીતે ઓગાળવાનું છે। તો સાઈડમાં આપણે બીજું વાસણ ગેસ પર મૂકી ને તેમાં તે જ કપના માપથી મેં અહીં ઘી ઉમેર્યું છે ને થોડું એવું ઉપરથી ઉમેરીશું। તો આ રીતે આપણે તે ઘીને ગરમ થવા દેવાનું છે। આપણી ચાસણી તૈયાર થાય ત્યાં સુધીમાં બાજુમાં ઘી પણ ગરમ થઈ જશે। તો અહીં આપણે જોઈએ તો આપણે અહીં ખાંડ અને પાણી બંને સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીને આપણે અહીં કોઈ તારવાળી ચાસણી નથી લેવાની। તો આ રીતે આપણે સતત હલાવતા રહીએ ને ત્યારબાદ એક ચપટી જેટલો મેં અહીં ફૂડ કલર ઉમેર્યું છે, યલો કલર। ત્યારબાદ અડધી ચમચી જેટલો એલચી પાવડર અને ફૂડ કલર ઓપ્શનલ છે। તો આપણે અહીં ચાસણી ચેક કરી લઈએ। તો અહીં ચાસણી આપણે થોડી ઘાટી એવી થઈ જાય ને આ રીતે ચીપચીપી થઈ જાય તેવી જ આપણે ચાસણી અહીં લેવાની છે। તો જોઈએ તો આપણે અહીં ચાસણી બસ આ રીતે જ લેવાની છે। તો આપણે અહીં ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો આપણે જે શેકીને લોટ તૈયાર કરેલો તેમાં આ રીતે થોડો થોડો ઉમેરતા જઈએ અને ચાસણી સાથે મિક્સ કરતા જઈએ। તો આ જ રીતે ફરી આપણે થોડો ઉમેરીશું ને આ રીતે મિક્સ કરી લઈએ। આ જ રીતે બધો લોટ આપણે ઉમેરી દેવાનો છે। આ રીતે બધો જ લોટ ઉમેર્યા બાદ હવે આપણે બધું જ મિશ્રણ સારી રીતે મિક્સ કરી લઈએ ને અહીં આપણું સરસ એવો લોટ અને ચાસણી બંને મિક્સ થઈ ગયું છે ને ઘટ સરસ એવું થઈ ગયું છે। તો હવે આપણે તેમાં જે બાજુમાં ઘી ગરમ કરવા મૂકેલું તે આપણે ઉમેરીશું। બાજુના ઘીને આપણે ખૂબ જ ગરમ કરવાનું છે। ગરમ એટલે તેમાંથી ધુમાડા નીકળે તેટલું ગરમ કરી લેવાનું છે ને હવે આપણે આ રીતે થોડું થોડું ઉમેરતા જઈએ ઘી। એકસાથે નથી ઉમેરવાનું। આ પ્રોસેસ તમારે ખાસ ધ્યાનથી જોવાની છે, કેમ કે આ પ્રોસેસથી જ તેમાં અંદર જાળી પડશે મૈસૂર પાકમાં। તો આ રીતે થોડું થોડું એવું ઘી ઉમેરતા જઈએ ને સારી રીતે આ રીતે
મિક્સ કરતા જઈએ, કેમ કે તે ઘી બધું એબ્ઝોર્બ કરી લેશે. તો આ રીતે ઘી ઉમેરતા જઈએ અને સારી રીતે મિક્સ કરતા જઈએ. મૈસૂર પાકમાં આ સ્ટેપ ખૂબ જ ધ્યાનથી કરવાનો. તો સરસ એવો અહીં મૈસૂર પાક તૈયાર થવા જઈ રહ્યો છે. તો અહીં બધું જ ઘી ઉમેર્યા બાદ સારી રીતે આ રીતે મિક્સ કરી લઈએ અને જે બાકીનું વધારેનું ઘી છે તે આપણે છેલ્લે સાઈડમાં કાઢી લઈશું. તો અહીં સરસ એવો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીં આપણે જે કેકટિંગ તૈયાર કરેલું ગ્રીસ કરીને તેમાં ઉમેરીશું આપણે આ રીતે મૈસૂર પાક. અહીં થોડો એવો મૈસૂર પાક દાચી ગયો છે, પણ એવું થોડું એવું ક્યારેક બની જાય. તો સરસ એવો અહીં તૈયાર થઈ ગયો છે. એને આપણે બરાબર થોડો એવો સેટ કરી લઈએ. ઉમેર્યા બાદ બહુ એને હલાવવાનું નથી. એને આ રીતે ધીમે ધીમે થોડું એવું કરી ને સેટ કરી લેવાનું છે. તો આ રીતે સેટ કરી લીધા બાદ હવે આપણે જે ઉપરનું જે ઘી વધારાનું હોય તે આપણે એક વાટકામાં કાઢી લઈશું. બહુ જાજુ ઘી નથી, ઘી થોડું એવું જ છે, અડધા ચમચા જેટલું. ને હવે આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર થોડી વાર માટે મૂકી દઈએ. તો અહીં તે ઠંડુ થઈ ગયું છે ને સરસ એવું. તો હવે આપણે તેને ચાકુની મદદથી કાપા પાડી ને હવે આપણે તેને સર્વ કરીએ. એકદમ ઠંડુ થઈ જાય પછી તેના પીસ કરવા અલગ. તો આ રીતે એક ડીશ સર્વિંગ પ્લેટ લઈને તેમાં સર્વ કરીશું. તો અહીં ખૂબ જ સરસ એવું મૈસૂર પાક દેખાઈ રહ્યો છે ને વચ્ચે તેનો કલર પણ ચેન્જ થયો છે, તે પણ દેખાઈ રહ્યો છે. સ્વાદમાં પણ ખૂબ જ સરસ એવું બન્યો છે. તો આ રીતે આપણે વચ્ચેથી કાપીને જોઈએ તો તેમાં વચ્ચેનો રંગ પણ બદલાયેલો દેખાઈ રહ્યો છે. તો જાળીદાર પણ સરસ એવો બન્યો છે. તો છે ને સરસ એવો મૈસૂર પાક. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું ગામઠી રસોડામાં.